અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ભાવનગર જિલ્લાના તળાજાથી પાલિતાણા તરફ જતો આ હાઈવે હાલ અત્યંત બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે। રોડ પર ઠેર ઠેર પડેલા મોટા ખાડાઓના કારણે દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। વાહન ચાલકો અને સ્થાનિક લોકો હવે તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે। તળાજા પાલિતાણા હાઈવે પર છેલ્લા ઘણા સમયથી રોડની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। અનેક સ્થળોએ મોટા ખાડા પડતા વાહન ચાલકોને જીવના જોખમે વાહન ચલાવવું પડી રહ્યું છે। ખાસ કરીને વરસાદી મોસમમાં ખાડાઓ પાણીથી ભરાઈ જતા અકસ્માતનો ભય વધુ વધી જાય છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ માર્ગ પર દરરોજ નાના મોટા અકસ્માતોના બનાવો સામે આવી રહ્યા છે। તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કાયમી સમારકામ કરવામાં આવ્યું નથી। લોકોમાં એવી પણ નારાજગી જોવા મળી રહી છે કે અનેક રાજકીય આગેવાનો અને સ્થાનિક નેતાઓ વિવિધ પ્રસંગોના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં વ્યસ્ત રહે છે, પરંતુ પ્રજાની મૂળભૂત સમસ્યા એવા બિસ્માર માર્ગ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું નથી। સ્થાનિકોએ કટાક્ષ કરતા જણાવ્યું કે જો નેતાઓ એકવાર આ ખાડાઓ પાસે ઊભા રહી લોકોની મુશ્કેલીઓ નિહાળે તો પ્રજાનો સાચો મિજાજ જાણી શકે। આ રોડ નવો મંજૂર થઈ ગયેલ હોવાના અહેવાલ છે, પરંતુ કામ જ્યારે શરૂ કરે જોવાનું રહ્યું। વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ જિલ્લા તંત્ર તેમજ સંબંધિત વિભાગને તાત્કાલિક રોડનું સમારકામ શરૂ કરી અકસ્માતો અટકાવવા અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે।